નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર રોનક પટેલને જોઈ રહ્યા છો. સર, આપનું ખૂબ સ્વાગત છે. રોનક પટેલ આમ તો આખા ગુજરાતના જાણીતા પત્રકાર છે, પણ સુરત સાથે એમનું સ્પેશિયલ કનેક્શન છે. એટલે સુરતથી શરૂઆત કરીએ. અને સર, સુરતમાં તો તમે ચૂંટણીના પહેલા 1-2 દિવસ પહેલા તો જઈ આવ્યા. ત્યાં માહોલ પણ જોયો હશે તમે. અંગત રીતે પણ તમારું જોડાણ રહ્યું છે. તો શરૂઆત સુરતથી કરવી છે. સુરતની સુરત તમને 2021 જેવી સેમ લાગે છે? કે પછી આટલા દિગ્ગજ નેતાઓએ ત્યાં મહેનત કરી ભારતીય જનતા પાર્ટીના, એ સફળ થતી દેખાય છે? શું લાગે છે તમને? જો મહેનત તો 2021માં પણ કરી હતી દિગ્ગજ નેતાઓએ. હમ. પણ એ હકીકત છે કે સુરત બાકીના મહાનગરો કરતા સુરતની ચૂંટણી વધુ રસપ્રદ રહી. પરિણામ કેવા આવશે કેવું મુશ્કેલ છે, કારણ કે ગઈ વખતે 27 બેઠક હતી આમ આદમી પાર્ટીની, અને અપેક્ષા કરતા પણ, એટલે અપેક્ષાનો મતલબ એ લોકોએ જે વિચાર્યું હશે ખુદ બીજી આમ આદમી પાર્ટીએ, કદાચ એના કરતા પણ થોડી ઘણી વધુ હતી. આ વખતે આમ આદમી પાર્ટી ચોક્કસથી ઘણી મહેનત કરેલી. મેં જોયું ત્યાં આગળ પ્રચાર પ્રસાર, ઇવન એ લોકોની રેલી, માહોલ બધું વિચારી આપણે એ લોકોના કાર્યાલય ઉપર રાત્રે અમે લોકો ગયેલા. ભીડ હતી, પબ્લિક આવતી હતી, એનર્જી હતી, આ બધું છે. 27 બેઠક હતી. CR પાટીલે પડકાર પણ આપ્યો, ભાઈ 27 રિપીટ કરી બતાવો. અમે લોકોએ જે પત્રકારનો પોલ કર્યો એ પ્રકારે લગભગ 27-28 બેઠક આવશે પત્રકારોના કહેવા પ્રમાણે. વોર્ડ ટુ વોર્ડ જોઈએ તો દેખાય પણ ખરું એવું થશે, પણ SIR થયા પછી કયા ઇક્વેશન બદલાયા છે નહીં બદલાયા કેવું મુશ્કેલ છે. જો કે ગઈ વખતે આમ આદમી પાર્ટીના જે પણ કેન્ડિડેટ જીતેલા, મોટી જીતથી જીતેલા, 250,000માંથી નહોતા જીત્યા, એટલે એ લીડ કાપવી મુશ્કેલ પણ હશે. પણ લોકલ ઇક્વેશન કેવા બન્યા, અલ્પેશ કથિરિયા ગયા, ધાર્મિક એ વખતે હતો, આ બંને ગયા, એ પછી ખરેખર કોઈ ઇમ્પેક્ટ પડી કે નહીં પડી એ બધાનું વિશ્લેષણ કરવું જોઈએ. પણ એ હકીકત છે, સસ્પેન્સ છે. એવું કેવું કે આમ આદમી પાર્ટીની બેઠકો ઘટી જશે તો એ પણ ખોટું છે. એવું કેવું કે આમ આદમી પાર્ટીની બેઠકો વધી જશે એ પણ મુશ્કેલ છે. પણ એ ચોક્કસ છે કે રહસ્ય સૌથી વધુ હોય અને સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ હોય તો સુરત હશે. પણ પત્રકારના પોલમાં ચોક્કસથી 27-28 બેઠક હતી. મેં 5 પત્રકારો પૂછેલું જે સુરતના લીડિંગ મીડિયા હાઉસમાં કામ કરતા હોય, એ લોકોનું સ્પષ્ટ એવું હતું કે 27-28 બેઠક આવશે. એટલે ઇવન જ્યારે ગયા વખતે પણ સુરતમાં આટલી બેઠકો આવી ત્યારે CR પાટીલ સતત એ વાતનો ઉલ્લેખ કરતા કે સોનાની થાળીમાં આ શું આવી ગયું, એ પ્રકારનું. સોનાની થાળીમાં લોટાનો મેઘ. હા, યસ. એટલે જ્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ આવતા, અને 10 જેટલા કાઉન્સિલર તો પછી પલટી પણ મારી ગયા હતા. એટલે બધાને આ વખત એવું હતું કે 2021નું પરિણામ રિપીટ ન થાય એવી ભારતીય જનતા પાર્ટીની પૂરી કોશિશ છે. પણ એના પછી છેલ્લે જે 2 દિવસમાં ઘટનાઓ ઘટી, એવું લાગ્યું 2 દિવસમાં કે આ તો એસેમ્બલીના ઇલેક્શન છે, વિધાનસભાના, એટલી હદ સુધી વિવાદો થઈ રહ્યા છે. એ વિવાદોને ટાળવા અને એનું કાઉન્ટર કરવા માટે પણ એ જ પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે. પછી ઓડિયો ક્લિપ આવે, પછી વિડીયો આવે, કશું જ ન સમજાય કે આ ઘટના સાચી ઘટના છે કે વિવાદ છે કે ઊભું કરાયું છે, કોણ કયા પ્રકારનું પોલિટિક્સ કરી રહ્યું છે. આટલી હદ સુધીની જે સ્થિતિઓ ગઈ, એ છેલ્લે તમે જ્યારે અત્યારે જોઈ રહ્યા છો તો શું લાગે છે આ કોના ફેવરમાં ગયું આ બધું? ફરીથી કહું છું, ઘણું સમજવું કેવું મુશ્કેલ છે. ઘણું કેવું સમજવું મુશ્કેલ છે. ઘણીવાર તમે જે વિચારતા હોય એવું હોતું નથી, અને પ્રકારે પરિણામ આવતા નથી. કોઈએ વિચાર્યું કે હું આવો સ્ટન્ટ કરું અને મારી ફેવરમાં પરિણામ આવે, એવું નથી થતું. કોઈએ એમ વિચાર્યું હું પીડિત થયો અને મને તકલીફ પડશે, તો એવું એ નથી હોતું. લોકોના સેન્ટિમેન્ટ સમજવા બહુ અઘરા હોય. અને છેલ્લા 2-3 દિવસમાં રાષ્ટ્રીય લેવલે પણ એવું થયું, લોકલમાં પણ એવું થયું. પણ હું પોતે એવું માનું છું કે મતદાતા મન બનાવી ચૂકેલો હોય, મતદાતાનું મન ક્લિયર હોય. ભાગ્યે જ કોઈનું મન બદલાતું હોય. એવી 1-2 દિવસનું મન બદલાતું નથી. 5 વર્ષનો અનુભવ, શાસક પક્ષ હોય, વિપક્ષ હોય, પડોશના વોર્ડના કોર્પોરેટર હોય, પોતાના વોર્ડના કોર્પોરેટર હોય, કોને સારું કર્યું, કોને ન કર્યું, કોનાથી હેરાન થયા, કોનાથી ન થયા, કોનો મુદ્દો, ચલો એ પણ ભૂલી જાઓ, કયા પક્ષે તમને 5 વર્ષ સુધી પ્રભાવિત કર્યા, આ બધું માઇન્ડ સેટ હોય. 2-5-7% વધુમાં વધુ ફરક પડતો હોય તો પણ. બાકી હું નથી માનતો કે છેલ્લા 2-3 દિવસમાં એવો કોઈ ફરક પડી જતો હોય. જે ઇમ્પ્રેશન પાર્ટીની કે કેન્ડિડેટની બનવાની હોય, ઓલરેડી બની ચૂકેલી હોય. માહોલ ચોક્કસથી બનતો હોય, પણ એ માહોલનો ઝાઝો ફરક નથી.
તમે બહુ વર્ષોથી આખું પોલિટિક્સને એમાં પ્રચારની પદ્ધતિઓ જે બદલાઈ એ જોતા આવ્યા છો. એટલે બહુ જ પહેલા જે રીતે સભાઓ થતી અને લોકો સ્વયંભૂ આવતા થી માંડીને કાર્યકર્તાઓને પણ આમ પ્રોત્સાહન આપવું પડે કે ભાઈ આવો રોડ શોમાં એ હદ સુધીની બદલાતી સ્થિતિ તમે જોઈ છે દરેક પક્ષ માટે. તો હવે જે સુરતમાં રોડ શોમાં જે થયું સીએમના એ બહુ જ વિચિત્ર ઘટનાઓ હતી કે રોડ શોનો ઉદ્દેશ્ય હોય કે લોકોની વચ્ચે પહોંચે, બધા લોકો આકર્ષાય, કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવે. હવે આ રોડ શો ને બધું એટલું રેલેવન્ટ રહ્યું છે કેમ કે રોડ શો ના કારણે ત્યાં સુરતમાં તો બહુ ઉલટા દ્રશ્યો દેખાયા. કેવું થયું કે રોડ શો ન થયો હોત તો કદાચ વધારે ફેવર મળતી કેમ કે ટ્રાફિક ને બધું જે રીતે રોકાયું અને લોકોએ જે હોનાહોની કરી મૂક્યા, એ જે વિસ્તાર હતો, ટ્રાફિકનો સમય હતો, રત્ન કલાકારો છૂટી રહ્યા હતા. તો એ લોકોના મનમાં જે આક્રોશ જોવા મળ્યો એ બહુ જ અજુગતું હતું. આ પ્રકારની ઘટનાઓ કોઈ અસર કરે છે? જો રોડ શો પહેલા પણ થતા રહે અને પહેલા રોડ શો થતા એટલે ટ્રાફિક પહેલા પણ થતો રહે. આ વખતે જે પણ વિડીયો જોવા મળે એ મુંબઈનો પેલા વિડીયો હતો, રાઈટ? એના લગભગ એવા સીન જોવા મળે. હું એવું નથી કહેતો પહેલા આવું નહોતું થતું, પહેલા પણ આવું થતું હશે. અને હું નથી કહેતો પહેલા આક્રોશ નહોતો હોતો, હું એ પણ નથી કહેતો આ વખતે આક્રોશ નથી. હંમેશ આક્રોશ ચોક્કસથી લોકોમાં હોય છે, લોકો હેરાન થતા હોય તો સ્વાભાવિક, સહજ છે, એકદમ સહજ છે. આક્રોશ તમે નવું નાગરિક તરીકે જતા હોય, આપણે પણ આપણી ઓફિસના સ્થળે જવાનું, આપણા પરિવાર જોડે પહોંચવાનું હોય, પરિવારના કોઈ વ્યક્તિનું લંચ બોક્સ આપવા જવાનું, દવા લેવા જવાનું હોય અને પછી ઉભા રહેવું પડે, હેરાન થવું પડે, તો ચોક્કસથી આક્રોશ દરેક નાગરિકના મગજમાં હોય છે. અને એ આક્રોશની અસર ચોક્કસથી પડતી હોય, પણ એક રોડ શો માત્રથી પડી જાય, એ દિવસથી પડી જાય એવું નથી માનતો. મન બદલાઈ જાય કોઈનું, હું નથી માનતો. ઓકે. એ સિવાયની મહાનગરપાલિકાઓ અમદાવાદમાં વોટિંગ કરાવવા માટે બહુ પ્રયત્ન કરવો પડ્યો કેમ કે સ્વાભાવિક છે, અતિશય ગરમી હતી, વેકેશન પણ છે, લગ્નનો પણ માહોલ છે. છેલ્લી ઘડીએ બ્રેકિંગ બહુ જ ચાલ્યા કે મુસ્લિમ વિસ્તારોમાં તો બહુ જ લાઈન છે અને બાકીના લોકો નથી જઈ રહ્યા. નૌતમ સ્વામીનો વિડીયો આવ્યો કે આ તો આખું હિન્દુ મુસલમાન વાળી લડાઈ છે. એક તો મારો પહેલો પ્રશ્ન એ છે કે મુસ્લિમ વિસ્તારની લાઈન જો કોઈ ટીવી પર જુએ તો શું હિન્દુ વિસ્તારમાં એવો ફરક પડે કે લોકો એવું માને કે અમારે પણ જવું જોઈએ કેમ કે ત્યાં લાઈન લાગેલી છે? અને બીજું કે તમને આખી વોટિંગની પેટર્ન શું દેખાઈ કે શું ખરેખર એવું થયું કે એ વિસ્તારોમાં ખૂબ વધારે વોટિંગ થયું અને બાકી અમદાવાદ પશ્ચિમમાં કે બીજે ક્યાંય વોટિંગ ન જોવા મળ્યું? જો લઘુમતી સમાજની લાઈનની વાત કરી લઉં તો ભૂતકાળમાં આવું થતું હતું. પણ સેકન્ડ થિંગ, દેવાંશી મને એ કહો કે મુસ્લિમ સમાજનું પોપ્યુલેશન કેટલું? 15% 20% છે ગુજરાતમાં. તો 15-20% તમારે કવરેજ બતાવવું જોઈએ કે બતાવવું જોઈએ? બતાવવું જોઈએ ને. એમના પણ એટલું પોપ્યુલેશન છે, એમના મતનું પણ એટલું જ મહત્વ છે. જે કોઈ પણ કોમ્યુનિટી, કોઈ પણ ધર્મના વ્યક્તિના મતનું મહત્વ હોય તો પ્રસારણ થવું જોઈએ. અને સહજ છે, હું તમને એ પણ કહું કે સપોઝ કોઈ એક્સ નામની ચેનલ, તો મારી ચેનલ હોય ને, હું કોઈ ગામ બતાવતો કે જો અહીંયા લાઈન છે, રાઈટ? તો બીજી જગ્યાએ બતાવતો કે લાઈન નથી. ગ્રામીણ વિસ્તારમાં લાઈન છે, શહેરી વિસ્તારમાં લાઈન નથી. સમજી લો સવારે અમે લોકો જતા હતા તો એક આખું ભરવાડ ફેમિલી હતું, આખું લગ્ન માટે જવાનું હતું મેરેજમાં. એ લોકો આખો એક સાથે મળી લગ્ન કરવા ગયા તો ત્યાં ભીડ હતી. તો એ ભીડ પ્રસારિત કરવી જોઈએ, ઘટના હતી. તો મુસ્લિમ સમાજના બુથ ઉપર લાઈન લાગતી હોય અને બીજા બુથ ઉપર લાઈન નથી તો તમે અમારો ન બતાવવી જોઈએ? મને આટલું કહી દો. હું કહું ને તમને, એને ઇગ્નોર કરવું જોઈએ? નહીં, મારો પ્રશ્ન એવો નથી. મારો પ્રશ્ન એવો છે કે એનાથી જવાબ મળશે. એ ન પ્રસારિત કરવું જોઈએ મને કહો. એક સ્પેશિયલ વિસ્તારની અંદર ભીડ થાય છે, લાઈન લાગે છે અને જાગૃત છે મતદાતા. તો અને બીજું મારો પ્રશ્ન તમને એ છે કે શું તમને એવું લાગ્યું બીજું કોઈ તો સેકન્ડ થિંગ, તમે કેમ મુસ્લિમ હિન્દુ અલગ કરો છો? મતદાતા છે, દરેકના મતનું મૂલ્ય અલગ છે. તો એકનું જોઈ બીજો જાગૃત થયો તો બીજાનું જોઈ ત્રીજો જાગૃત થતો હોય તો કશું ખોટું નથી, કશું ખોટું નથી. નંબર 2, તમે મતદાર ઓલવેઝ કોઈ પણ ચેનલ, કોઈ પણ માધ્યમની ફરજ છે શું? મતદાન મહત્તમ થાય એ પ્રકારના જાગૃતતા લાવવાની. તમે સવારથી જોતા હતા, હું સવારે જાતે ગયો, હું ગોતા વોર્ડમાં જાતે ગયેલો, મેં જાતે રિપોર્ટિંગ કરેલું. મારો પોતાનો વોર્ડ છે એ વિસ્તારમાં ગયેલો, ત્યાં પણ મેં રિપોર્ટિંગ કરેલું સોલા સાહેબ. તો મેં જોયું એકદમ પાકી હાજરી હતી. તો એનો મતલબ મારે બતાવવાનું કે જો અહીંયા પાકી હાજરી નથી. પાકી હાજરી છે તો પાકી હાજરી છે બતાવવાનું જોઈએ, એ પ્રસારણ કરવાનું જોઈએ. અને સેકન્ડ થિંગ, એ કોઈનું વિચારીને ન કરવાનું હોય.
કોઈ વ્યક્તિને શું લાગશે, કોઈ પાર્ટીને શું લાગશે, કોઈને સારું લાગશે, કોઈને ખરાબ લાગશે. મારા રિપોર્ટિંગથી કોઈને ફાયદો થશે, કોઈને નુકસાન થશે, એ મારો વિષય છે જ નહીં. અને કોઈનો પણ વિષય ન હોય. મારો વિષય એ છે કે જે છે એ પ્રસારિત કરવું જ જોઈએ. સેકન્ડ થિંગ, તમે જે કહો છો એનાથી ફાયદો, નફો, નુકસાન એ આપણો વિષય ન હોઈ શકે. કોઈ નહીં, પણ મારો પ્રશ્ન અલગ છે. મારો પ્રશ્ન એ છે કે શું એવું થયું કે મુસ્લિમ વિસ્તારોમાં વધારે જાગૃતિ જોવા મળી? જી, તો બેઝિકલી એનાથી કોઈને ફાયદા, નફા, નુકસાન જોડે એને તોલવું ન જોઈએ. અને હું નહીં, મારો ફરીથી પ્રશ્ન એવો છે કે એ મુદ્દે જાઉં. અને એનાથી નફો નુકસાન થતું એવું નથી હોતું. લોકો મન બનાવીને બેઠેલા હોય. જો હું ફરીથી કહું, મારે મત આપવા જવો હોય તો હું સવારે નક્કી કરીને જ આવે. લોકો ઓફિસ જઈશ, ઓફિસમાં 10-15 મિનિટ મારું ડેલી રૂટીન પતાવી સીધો મતદાન બૂથ ઉપર જઈશ. મારી પત્ની દોડધામમાં હતી તો એના માટે આજ મત આપવું અનુકૂળ નહોતું. હું ઘરે કહીને આવેલો મત આપવા જજે. એટલે એને મને સ્પષ્ટ કહ્યું કે આટલું તાપમાન છે, મારાથી બહાર નહીં નીકળે, મને ટેમ્પરેચર નથી થતું. તો એ ન જાય. પછી કોઈની લાઈન જોઈને જવાની હોય કે કોઈનું ખાલી જોઈને જવાનું, એવું ન જ હોય. કોઈની માનસિકતા એવી કે જોઈને લોકો દોડતા થાય તો એવું નથી. ગયો જ અમારો. ફરીથી મતદાતા મન બનાવીને બેઠેલો હોય. અને સેકન્ડ થિંગ, કાર્યકર્તાઓએ વિચારવાનું હોય. જેના પક્ષના કાર્યકર્તાઓ ન ગયા હોય, જ્યાં ભીડ ન હોય, એ પક્ષના કાર્યકર્તા, એ પક્ષના ઉમેદવારો, એ લોકોએ વિચારવાનું હોય કે લાઈન કેવી રીતે લગાડવી, લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કરવા, લોકોને કેવી રીતે સમજાવવા, ગરમીની વચ્ચે પણ મદદરૂપ કેવી રીતે. તો એ લોકોનો વિષય છે કે જો એ એમનામાં એટલા એક્ટિવ હોય તો નેચરલી એ વસ્તીના અથવા એમના વોર્ડની અંદર પણ લાઈન લાગે. એટલે એનાથી હું ફરીથી કહું છું, એનાથી કોઈને નફો નુકસાન થયું નથી માનતો. જરા નથી. એસઆઈઆર પછીનું વોટિંગ હતું એટલે જ્યારે ઓલ ઓવર આંકડા જોઈએ તો ભલે થોડા વધેલા દેખાય, પણ મતદાતાઓની સંખ્યાને એ બધું જોતા તમને શું લાગે છે કે આ વખતે એ મતદાર ફરી એકવાર નીરસ જોવા મળ્યો? જો ટકાવારી વધી છે એ હકીકત છે. અને આપણું કામ જે મતદાર યાદી છે એ પ્રકારે ગઈ વખતની મતદાર યાદીના જેટલા ટકા હતા એના પરિપ્રેક્ષમાં ટકાવારી શહેરી વિસ્તાર એટલે મહાનગરપાલિકામાં વધી. મત ઘટ્યા છે એ પણ હકીકત છે. એટલે મતદાનમાં નિરસતા હતી એ પણ હકીકત છે. પણ થોડુંક સરપ્રાઇઝિંગ મને એ લાગ્યું કે આપણે 2-3 વાગ્યા સુધી જોતા હતા તો આપણને બહુ ઓછું મતદાન દેખાતું હતું. ટકાવારીના પરિપ્રેક્ષમાં જ નંબર ઓફ મતના પરિપ્રેક્ષમાં નથી કહેતો. અને ટકાવારી એ નવી યાદીના પરિપ્રેક્ષમાં જ બનેલી હોય તો આપણને ઓછું મતદાન દેખાતું હતું. સરપ્રાઇઝલી હું પણ આ જ રિપોર્ટિંગ, મારે ત્યાં જ રિપોર્ટિંગ થતું હતું. મતદાનમાં ફીકો પ્રતિસાદ, મોડો પ્રતિસાદ, ભીડ નહોતી દેખાતી, પબ્લિક નહોતી દેખાતી. પણ સરપ્રાઇઝલી આપણે જોયું તો 4 વાગ્યા પછી ટ્રેન્ડ બદલાવા લાગે, પણ ફિગર્સ આપણને જોવા મળતી હતી. આપણે ઓનલાઈન જોઈને અપડેટ કરતા હોઈએ, કારણ કે તો આપણે લઈ નથી શકવાના. ચૂંટણી પંચની જે સાઇટ છે એના પરથી આપણે અપડેટ કરતા, તો અમે પર્સન્ટેજ સતત વધતા દેખાય. એટલે મેં પણ મારા ત્યાં પણ તમે જોશો તો 4:30-5 પછી અમને પણ લાગવા લાગ્યું ટકાવારી વધશે, રેકોર્ડ ટકાવારી થશે. અને ટકાવારી વધી હકીકત છે, પણ એકદમ રિયાલિટી છે. લોકોમાં ઉત્સાહ નહોતો. અને ઉત્સાહ નહોતો એ પાછળનું કારણ 700 બેઠક હતી. મેં આ પહેલું તમે જ્યારે મારી સાથે વાત કરી ત્યારે પણ કહ્યું હતું. બિનહરીફ થઈ નહોતી, બિનહરીફ કરાવી હતી. અને લોકોએ બિનહરીફ કરાવવામાં આવી એનાથી જરાય કન્વિન્સ નહોતા. અને લોકો એ પણ વિચારતા હશે કે જો તમે બિનહરીફ જ કરાવવાના છો, બરાબર, તો મતદાન બી બિનહરીફ કરાવડાવો, જાતે કેવી રીતે સ્વયંભૂ કરાવો, મતદાન જાતે AI ટેકનોલોજી, જે પણ ટેકનોલોજી પોલીસ વડા 50 મતદાતા કરાવડાવો. તો એ ઉત્સાહ નહોતો. એનું મોટું કારણ એ પણ હતું કે, અને સ્પષ્ટ કહું છું, બીજેપીની તરફી જ મહદઅંશની 99% જે પણ બિનહરીફ થયા બીજેપી તરફી જ થયા અને બીજેપી માટે થયા અથવા બીજેપી માટે જ કરાવાયા. આ હકીકત છે અને એમાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. અને કદાચ જે માયુસી હતી એ પાછળનું સૌથી મોટું કારણ એ પણ હતું. તમારું આપણું જે લાસ્ટ ટાઈમનું જે કન્વર્ઝેશન હતું એ સામાન્ય માણસો બહુ શેર કરી રહ્યા હતા કે જેને કોઈ રાજકીય પક્ષો સાથે લેવા દેવા નથી. લેવા દેવા નહીં, લેવા દેવા હતું એ પણ નફરત કરતા હતા. લો ને, તમારા દેશના બધીને આગળ કહું, જે બીજેપીની આઈડિયોલોજી સાથે જોડાયેલા હતા એ લોકો સાથે વાત કરીએ તો ચોખ્ખું કહેતા આવું ના હોય, આ રીતે ના હોય, માફ કરજો, આવી રીતે ના હોય, આવી રીતે બિનહરીફ તમે ચૂંટણી કરવા ના હોય, એ લોકો કહેતા હતા. રાજનીતિ સાથે લેવા દેવા છે એ પણ કહેતા હતા. અને પાપ હતું અને પાપ છેક સુધી યાદ રહેશે, એમાં કોઈ બેમત નથી. બહુ ખરાબ બાબત. છેલ્લો પ્રશ્ન, એમાં કોઈ શંકા નથી કે ભારતીય જનતા પાર્ટી જ નંબર 1 પાર્ટી રહેવાની છે અને કોર્પોરેશન મોટા ભાગની નગરપાલિકાઓ. એક સેકન્ડ, નંબર 1 પાર્ટી નહીં,
વધુ બેઠકવાળી પાર્ટી, ઓકે. વધુ બેઠક મેળવવાવાળી પાર્ટી. વધુ બેઠક મેળવવાવાળી પાર્ટી એમ રાખીએ આપણે. પણ એના પછી નંબર 2 પર કોણ રહેશે? જો ઓવરઓલ જોઈએ તો કોંગ્રેસ રહેશે. એનું કારણ કે એ હકીકત છે કે આમ આદમી પાર્ટી અમરેલી, જુનાગઢ, રાઈટ, આ બધા જિલ્લા જ છે. સુરેન્દ્રનગર આ દેખાય આપણને, દેવભૂમિ દ્વારકા દેખાય. પણ એની સામે કોંગ્રેસ જૂની પાર્ટી છે. કોંગ્રેસનું ગ્રામીણ નેતાનું પોતાનું નેટવર્ક છે. ત્યાં સંગઠનની જરૂર નથી. જે જિલ્લા ડેલિગેટ લડતા હશે, તાલુકા ડેલિગેટ લડતા હશે, એનું પોતાનું નેટવર્ક છે અને પેઢીઓથી ચાલતું આવતું નેટવર્ક છે. અને આપણે એમ કહીએ કે પરંપરાગત એટલે પેઢીનો મતલબ એનો નકારાત્મક પરિપ્રેક્ષમાં નથી કહેતો. પણ કોઈ વ્યક્તિ કે એના દાદા જિલ્લા પંચાયતના સભ્ય હશે, પછી ધારાસભ્ય બન્યા છે, એનો છોકરો તાલુકા પંચાયતમાં ઉભો રહ્યો હશે, કોઈ સરપંચમાં ઉભો રહ્યો હશે, એ લોકોનું આખું એક ગ્રુપ હશે, એ લોકો જોડાયેલા છે એકબીજા સાથે, એકબીજાના કામ કરતા હશે વિપક્ષમાં હોવા છતાં પણ. તો નેચરલી એ લોકો, આમ આદમી પાર્ટી નવી પાર્ટી, રાઈટ, અને એનું આમ આદમી પાર્ટીનું સંગઠન બનતું હશે, પણ ઇન્ડિવિજ્યુઅલ કોઈ નેતા નથી. કોંગ્રેસ, બીજેપીમાં ઇન્ડિવિજ્યુઅલ નેતા નથી જેટલા કોંગ્રેસમાં છે. આજે બી જેટલા કોંગ્રેસ વિસ્તારમાં નેતા છે એટલા બીજેપીના આજે પણ નેતા નથી. ભલે તમે જે શબ્દ વાપરે નંબર 1 અથવા વધુ બેઠક મેળવવાની પાર્ટી હોય, પણ નાના નાના પોકેટ્સમાં નેતા, અને એ પણ ગ્રામીણ વિસ્તારમાં, એ કોંગ્રેસના છે. સહકારી સંસ્થા ભલે કોંગ્રેસ જોડે ના હોય, પણ કોંગ્રેસના સહકારી નેતાઓનું વજૂદ મંત્રીઓ કરતા પણ વધુ હતું, છે અને રહેશે, આવી હકીકત છે. એટલે બીજો નંબર બેઠક લાવવાવાળી પાર્ટી કોંગ્રેસ રહેશે. શહેરોની અંદર સ્વાભાવિક રીતે જ આમ આદમી પાર્ટીની પણ બહુ જાજી અપેક્ષા અમદાવાદમાં નહીં હોય. એમના કેમ્પેનના પરિપ્રેક્ષમાં ગણીએ તો, કોંગ્રેસના પરિપ્રેક્ષ, વડોદરાના પરિપ્રેક્ષમાં ગણીએ તો એ ઉપરથી એવું લાગે કે બીજા નંબરની પાર્ટી કોંગ્રેસ રહી શકે. હા, એટલે અમદાવાદ, વડોદરા તો આમ આદમી પાર્ટીએ છોડી દીધું છે. વડોદરામાં કોંગ્રેસ બહુ સરસ લડતી દેખાઈ આ વખતે. અમદાવાદમાં પણ એમના પોકેટ્સ, નવી બનેલી મહેસાણા, આવી ઘણી મહાનગરપાલિકાઓ હશે ને, એના હું એ પરિપ્રેક્ષમાં કહું છું. અને હજી ફરીથી કહું, ગ્રામીણ વિસ્તારમાં મને કહો, બનાસકાંઠા, પાટણ, થરાદ છે ને કોંગ્રેસના મૂળિયા, ફરીથી કોંગ્રેસના મૂળિયા છે. અને કોંગ્રેસના આ શબ્દ કહું, એ કદાચ કોઈ કોંગ્રેસ નહીં ગમે, પણ એને નકારાત્મક રીતે ન લે. એક કોંગ્રેસ સમય છે ને તમારી જોડે એની અંદર, કોઈના ત્યાં કોંગ્રેસના કોઈના ત્યાં બેઠેલો હતો, અને 8 વર્ષ પહેલાની વાત કરું તો, 3rd જનરેશન હતું એ વ્યક્તિનું, અને એના ફાધર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂકેલા હતા. એ ભાઈ ગામમાં સરપંચ, અને એમને મને વાત કરી, ઉદાહરણ સાથે વાત કરી, લોકો અમને કેમ માને છે કે ભાઈ અમે લોકો આજે ભલે આટલા વર્ષોથી શાસનમાં ન હોઈએ, પણ ગામમાં કંઈ પણ હોય તો અમે લોકો સહકાર આપતા હોય. કોઈ પણ અધિકારી આવે તો અમે સહકાર, એ ઉદાહરણ સાથે કહ્યું કે આવી રીતે હતું, નામ હતું, તમે એના આવી રીતે મદદ કરી, અધિકારીની મદદ કરી. તો એનું કહેવું એમ હતું કે એટલે અમે લોકો છીએ, અને એને બહુ મસ્ત શબ્દ વાપરેલો કે અમે ગાંડો બાવળ છીએ. ભલે સુકાયેલો દેખાતો હોય, અને પથ્થર દેખાતો હોય, જમીન પથ્થર દેખાતો, પણ થોડુંક બી પાણી મળે ને તો અમે ઉગી નીકળીએ. બરાબર, ઘણા ફિનિક્સ પક્ષી કરતા હશે, પણ એને બહુ દેશી માણસો તો એને ઉદાહરણ આપેલું. એટલે હું ફરીથી કહું છું, બનાસકાંઠાની સૂકી વડ જમીનમાં ગેનીબેન બને ને સાંસદ. ગેનીબેન પાસે મારો એક પ્રશ્ન છે, કે ગેનીબેન સુરેન્દ્રનગરમાં જ્યારે પ્રચાર કરી રહ્યા હતા, આખું એમણે જે કોળી ઓબીસી વોટને પોતાના તરફ ખેંચ્યો રાજુ કરપડાવાળી સીટ પર, એ જોતા એ ભલે ભાજપમાં ગયા, પણ આ ફાઇટ કોંગ્રેસે બહુ ટફ આપી એવું નથી. ભાજપમાં ક્યાં ગયા પેલા રાજુ કરપડા? ગેનીબેન એમ કહ્યું, આજે જ મારી વાત થઈ, આજે જ મેં ફોન કરેલો, હું જાણવા ફોન કર્યો, એટલે એમને કહ્યું કે મારા મગજમાં નહોતું આ સુરેન્દ્રનગર વાળી વાત. તો એમને કહ્યું, ભાઈ સુરેન્દ્રનગરની બેઠક રાજુ કરપડા હારી જશે. એમને કહ્યું, દિનેશભાઈ કેવું કંઈક કેન્ડિડેટ હતા કોંગ્રેસના, એની વાત કરી, હરાવી બતાવીશું અને હારી જશે. મને બીજું કંઈ જાજુ ખબર નથી. એમને કોમ્યુનિટી ઇક્વેશન પણ કહ્યું, એમના કેન્ડિડેટ વિશે પણ વાત કરી, કેમ્પેન વિશે પણ વાત કરી. એટલે હજી ફરીથી કહું, ગેનીબેન જ છે. એ લોકસભા વખતે ગેનીબેન હતા, નેતા હતા, અને આવા બહુ બધી ગેનીબેનો છે કોંગ્રેસમાં, બહુ બધી ગેનીબેનો, બહુ બધા એવા ભાઈ છે, બહુ એવા, પણ આપણને દેખાય નહીં, કારણ કે આપણે ઉપરથી જોતા જ બેન.
આપણે સુરતના નેતાઓ દાહોદમાં હું ગઈ હતી ત્યારે ડોક્ટર પ્રભાત આવ્યાડ કે ચંદ્રિકાબેન કે એ લોકોને જ્યારે જોઈએ ત્યારે એવું લાગે કે કોંગ્રેસ પાસે હજી પણ સ્ત્રી નેતૃત્વ એટલું બધું, જ્યારે રિઝર્વેશન નહોતું ત્યારે સક્ષમ હતું એમની પાસે. એક સ્ત્રી નેતૃત્વ ઇન્દિરા ગાંધી કયા પક્ષના હતા બેન? હા હતા ને, સ્ત્રી નેતૃત્વ જ એમને આપેલું. હમ અને એ જમાનાની અંદર સરદાર સાહેબ કયા પક્ષના હતા? કોંગ્રેસના હતા ને, એમની શરૂઆત કરાવેલી ને. એટલે એવું નથી કે મહિલાઓનું નેતૃત્વ નહોતું, હતું જ. અને છે જ આવા ઘણા છે. જેનીબેન છે, જ્ઞાનીબેન છે, જેનીબેન છે, બહુ બધા છે. ભલે આપણને જેનીબેન ઝીણા ઝીણા દેખાતા એવું જરૂરી નથી. બહુ દોડ્યા છે રાજકોટમાં, એ દેખાયું અને બહુ સારા ઉમેદવારો ખેંચ્યા એમણે. બહુ લોકો છે. તમે એક જિલ્લામાં જુઓ ને, આપણે કેમ કે ઉપર છેલ્લું જોઈએ, ઉપરથી પિક્ચર જોઈએ. જો એક જિલ્લાને એક અઠવાડિયું આપણે રોકાઈએ જાણીએ ને નેતૃત્વ વિશે, તો નાના નાના બહુ નેતાઓ, ભલે એમના પક્ષ તૂટેલો હોય, એમનો પક્ષ 30 વર્ષથી સત્તામાં નથી, હકીકત છે, એકદમ રિયાલિટી. એમના નેતૃત્વ કેન્દ્રીય નેતૃત્વ પર સવાલ ઉઠતા હશે, પ્રદેશના નેતૃત્વ પર સવાલ ઉઠતા હશે, પણ ઇન્ડિવિજ્યુઅલ નાના પોકેટ્સની અંદર જે નેતૃત્વ છે એ છે જ. આક્રમકતા પણ છે, નેતૃત્વ પણ છે, આઈડિયોલોજી પણ છે. અને મને એટલું કહો, બીજેપીનો લોન નામ સાથે કહું કે બીજેપી વાળા તમારા દર્શક જોતા જ નહીં ગમે. બીજેપીનો એક કોર્પોરેટર 3 વખત કોર્પોરેટર બન્યો છે અને આપણે ટિકિટ નહીં મળી હોય તો છાને તમને મળશે ને ગાળો બોલશે ને. 100% સ્ટેજ ઉપર બેસતો છે, ખેસ પહેરીને ફરશે, છાને કહેશે ને, અને છાને આપણો 2-4 આપશે ને. કોંગ્રેસનો એ વ્યક્તિ મેં જૂનું જે ઉદાહરણ આપ્યું એને કહ્યું કે આટલા વર્ષોથી અમે નથી, છતાં પણ અમે લોકો જોડે એટેચ છીએ. કોંગ્રેસનો એ વ્યક્તિ, એ કાર્યકર્તા, એને ખબર જ છે જિલ્લા પંચાયત નથી આવવાની, મહાનગરપાલિકા નથી આવવાની, રાજ્યમાં શાસન નથી, દેશમાં નથી, બધી ખબર છે. છતાં પણ એ જે એની આઈડિયોલોજી છે પાર્ટી જોડે, એ ટકેલો છે. હા, પ્રદેશના નેતાઓ ગાળ બોલશે કે જો આવું કરશે તો આ થશે, આ નહીં કર્યું એટલે બેઠક ગઈ, એમ બેઠક ગઈ. એની પોતાની ટિકિટની વાત નહીં કરે, બીજા મગનભાઈની વાત કરશે કે મગનભાઈ મજબૂત હતા, નહીં આપી, અને છગનભાઈને આપી દીધી એટલે અમારી બેઠક ગઈ. પણ એ વાત અમારી બેઠક શબ્દ વાપરશે. એ જે છે ને નાના એટલે એ લોકો જોડે બહુ મોટા માસ નથી કે લાખ કે 10 લાખ લોકો ભેગા કરે કે એનું લીડરશિપ કરે, પણ 5-5, 10-10 હજાર, 25,000 લોકોની લીડરશિપ કરવાની ક્ષમતા વાળા સેંકડો લોકો છે. એક જિલ્લામાં 34 જિલ્લામાં એ પાકું. આમ આદમી પાર્ટી નવી છે, ફિલહાલ તો 125-35-40 વર્ષથી. નથી કહેતો કે આમ આદમી પાર્ટી નવી છે એટલે ના હોય, પણ એનું મૂળિયું જતા વાર લાગે ને, બહુ સમય લાગે. અને કોંગ્રેસ તો હજી ભાજપનું નથી ગયું તો પછી નહીં, સોટી મૂળ છે. આપણા સોટી મૂળ છે, એ હકીકત છે. સુકાયેલું મૂળ છે, ઉપર કોવાડ છે, એ પણ હકીકત છે. એમની ઉપર જે વૃક્ષ વાગેમાં કોવાડ છે એટલે પડી, એ પણ હકીકત. અને ક્યારે ઊભું થશે કેવું પણ મુશ્કેલ છે, પણ આ રિયાલિટી. એટલે ફરીથી અગેન તમારો જે સવાલ હતો એ કે બીજા નંબરની બેઠકો મેળવવાળી પાર્ટી, હું ફરીથી શબ્દ કહું, તમે પહેલા નંબર 1, નંબર 2 માં નથી પડતો, પણ બીજા નંબરની બેઠકો લાવવાળી પાર્ટી કોંગ્રેસ હશે. બિલકુલ. એટલે મને ઇવન એબીપી નો પત્રકારોનો પોલ ને બધું જોતા એવું લાગ્યું કે ત્રણેય પાર્ટીના આમ દુઃખી થવાના દાડા નહીં આવે એમ. કાલનો દિવસ કદાચ ત્રણેય માટે ગુડ ન્યૂઝ એવો હશે. પત્રકારોનું કહેવું એવું હતું, પણ બીજેપીનું કહેવું એવું હતું કે એ તો એ દિલ માગે મોરવાળી વાત હોય ને. ના, એ તો એમની અપેક્ષાઓ જ એમને દુઃખી કરે છે. હવે બાઉન્ડ્રી બનેલી હોય 6 ની, તો રૂટની બહાર એટલે 6 જ હોય ભાઈ. પેવેલિયનની બહાર મોકલો કે અહીંયા મોકલો, પછી તમે જોર કાઢવા જાવ, તાકાત વેડફો, તાકાત સ્પેન્ડ કરો, પછી દુઃખી થાવ, એ ખોટું ને. તમે 6 મારી ચૂકેલા, 21માં સિક્સર મારી ચૂકેલા, 21માં મેક્સિમમ મળી ચૂકેલું. પછી તમે વિભાજન કરો અને બેઠક વધે તો વધી શકે બેઠક. તમે 156 હતી તો 182 માંથી 156 ની આવી 162-63 થી, પણ પછી એને રિપીટ કરવા શું કરવું પડે? 182 ની 244 કે જે પણ થાય તો થઈ શકે ને. મહત્તમ મળી ગયું હોય પછી તમે દુઃખી થાઓ, પણ ફટાકડા ફૂટશે એ પાકું. પોતાની અપેક્ષાઓથી દુઃખી થાય તો વિષય અલગ છે. બાકી તો મને એવું લાગે છે ત્રણેયને પરિણામો સારા જ આવવાના છે, તમારો પોલ જોતા એટલીસ્ટ. થેન્ક યુ સો મચ ફોર મારો પોલ જોતા ને લોકો પત્રકારોએ જે કહ્યું મેં પ્રસારિત કર્યું એ જોતા. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.